ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં આપણે આગળ જે નદી પ્રણાલી અંગે જે માહિતી મેળવી, ત્યારબાદ બીજા વિડીયોમાં આજે આપણે જે છેલ્લે આપણે સિંધુ નદી અંગેની જે ચર્ચા કરી હતી તેમાં થોડીક આગળ માહિતી મેળવીએ. સિંધુ નદીની લંબાઈ 2900 કિમી છે. સિંધુ નદીના પાણીની વહેંચણી બાબતે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર પણ કરવામાં આવ્યો હતો. તેના જળજથ્થામાંથી માત્ર ભારતમાં 20% જ જળનો એ સિંધુ નદીના પાણીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજી નદી ભારતની મહત્ત્વની એક ગંગા નદી. હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અલકનંદા દેવપ્રયાગમાં ઉત્તરાખંડ પરસ્પર તે મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળ થઈને મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક અને કોસી છે. યમુના આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક અને કોસીના મૂળ તો નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ પણ જોવા મળે છે, એટલે ભયંકર પરિસ્થિતિ પણ ખરાબ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં તો ભારે જાનમાલની નુકસાની પણ થતી જોવા મળે છે. તેમજ દ્વીપકલ્પીય પ્રદેશો, ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી કેટલીક નદીઓ, તેમાં ચંબલ, બેતવા, યમુના અને સોણ ગંગા નદીને પણ મળે છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ એ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. તેનો એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે. અહીં તેને પદ્મના નામે પણ ઓળખવામાં આવે છે. બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખવામાં આવે છે. છેવટે તો આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. તેમજ ગંગા અને બ્રહ્મપુત્ર જે નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ અને ફળદ્રુપ પ્રદેશ ગણવામાં આવે છે. તેને સુંદરવનના નામથી પણ ઓળખવામાં આવે છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિમીથી પણ વધુ જોવા મળે છે. હકીકતમાં ભારતની સૌથી જે સિંધુ નદીની લંબાઈ વધારે છે, છતાં પણ એ પાકિસ્તાનમાં એનો પ્રવાહ વધારે જતો હોવાથી ભારતની સૌથી મોટામાં મોટી નદી ગણીએ તો ગંગા નદીને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે ત્રીજી નદી એટલે કે બ્રહ્મપુત્ર નદી અંગે માહિતી મેળવીએ. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળથી એટલે કે નજીકથી જ આ નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. બ્રહ્મપુત્ર નદી એ નામચા બર્વ પર્વત પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે બ્રહ્મપુત્ર નદીને ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદીને તિબેટમાં તસાંગપો નામે ઓળખવામાં આવે છે. તેમજ બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં જમુનાના નામે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થતી હોવાને કારણે તેથી અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં પણ વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર એક નદી ગુફિત સ્વરૂપમાં વહે છે. અસમ અને પશ્ચિમ બંગાળની અંદર અસમ અને બાંગ્લાદેશમાં તે વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ જેવી પરિસ્થિતિ પણ આ બ્રહ્મપુત્ર નદી કરે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ
એટલે કે ઢસડામણ, માટી કાપનું પ્રમાણ, ઢસડામણનું પ્રમાણ વધારે થતું જોવા મળે છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન પણ તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે જે ઉત્તર ભારતની નદીઓ અંગે માહિતી મેળવી, ત્યારબાદ દ્વીપકલ્પીય નદીઓ અંગે આપણે માહિતી મેળવીએ. પશ્ચિમ ઘાટના દ્વીપકલ્પીય નદીઓના મુખ એ જળ વિભાજક ગણાય છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વ તરફ વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. બાકી બધી નદીઓ બંગાળાની ખાડી તરફ વહી જાય છે. દ્વીપકલ્પીયમાં પેલી નદી નર્મદા. નર્મદા એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાડ ખીણમાં થઈને વહે છે. જબલપુર પાસે જે સંગેમરમરના ખડકાળ પ્રદેશોમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી પણ વહે છે, જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના પણ થયેલી છે. આ નર્મદા નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી, પણ મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન વિસ્તાર જે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વધારે વ્યાપ્ત એટલે કે ફેલાયેલો છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિમી જેટલી જોવા મળે છે. બીજી નદી તાપી નદી. તાપી નદી એ મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓમાં છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનો બેસિન વિસ્તાર સૌથી વધારે જોવા મળે છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી કે મહીસાગરનો પણ સમાવેશ તેમાં થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિમી જેટલી જોવા મળે છે. ત્યારબાદ દ્વીપકલ્પીયમાં ત્રીજી નદી એટલે કે ગોદાવરી નદી. આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. ગોદાવરી નદીની લંબાઈ લગભગ 1465 કિમી જેટલી લંબાઈ ધરાવે છે. આ નદી પૂર્વમાં વહીને બંગાળાની ખાડીને મળે છે. તે દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ તો માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. બાકીનું વિસ્તાર એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં તેનો ફેલાયેલો છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, માંજરા, વેનગંગા, પેનગંગાનો પણ તેમાં સમાવેશ થાય છે. ગોદાવરીનો જે પ્રવાહન માર્ગ એ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, અથવા ગોદાવરી નદીને વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથી નદી મહાનદી. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રોમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ લગભગ 860 કિમી જેટલી લંબાઈ ધરાવે છે. તેનું બેસિન ક્ષેત્ર એટલે કે વિસ્તાર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલો છે. ત્યારબાદ પાંચમા નંબરે કૃષ્ણા નદી. તે મહારાષ્ટ્રના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તે લગભગ 1400 કિમી લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી, ભીમા વગેરે તેને શાખા નદીઓ મળતી જોવા. ત્યારબાદ તે આ નદીનો બેસિન વિસ્તાર છે એ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલો છે. ત્યારબાદ છઠ્ઠી નદી કાવેરી. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ
760 કિમી જેટલી જોવા મળે છે. તેનો બેસિન વિસ્તાર છે એ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વધારે ફેલાયેલો છે. અને કાવેરી નદી એ બંગાળાની ખાડીને મળે છે. ઓકે, બાય, થેન્ક યુ.